જિલ્લામાં પણ ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો હતો। તૈયાર થઈ ગયેલા પાકને નુકસાનથી ખેડૂતોની ચિંતા પણ વધી। સાથે વરસાદના કારણે પશુઓનો ઘાસચારો પણ ભીનો થઈ જતા હાલત વધુ કફોડી બની ગઈ। છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં 2, કડાણા ખાનપુરમાં 2.5 ઇંચ અને બાલાસિનોરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો। ભર ઉનાળે ચોમાસું આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જે મગ, અડદ, જુવાર, બાજરી, મગફળી અને ઉનાળુ ડાંગર હતી એ ટોટલી તોકતે વાવાઝોડું અને વરસાદ અને વાવાઝોડામાં પૂરેપૂરું ખેડૂતોને 90થી 100% નુકસાની જઈ રહી છે। આજે ખેડૂતને પશુપાલન જીવડાવવું હોય યા તો અન્ય કરબોજા બી જે ખેતી ઉપર નિર્ભર છે અને કરબોજા બી નીકાળવા હોય તો આજે ખેડૂત નીકાળી શકે એવી કન્ડિશન નથી। મગ તૈયાર થઈ ગયા છે, જુવાર તૈયાર છે, બાજરી તૈયાર છે, અમુક લોકોએ મગફળી પણ કરી છે અને આ કમોસમી વરસાદના લીધે ખેડૂત બેહાલ થઈ ગયો છે। હવે એના તારણહાર તરીકે સરકાર ઉપર ઉમ્મીદ રાખીને ખેડૂત આશા સેવી રહ્યો છે। જોઈએ છીએ હવે સરકાર કેવો સપોર્ટ કરે છે। જે ઉનાળુ ખેતી કરેલી હતી એ ખેતીને વરસાદે ટોટલી 90થી 100% નુકસાની પહોંચાડી દીધા છે। ખેડૂતોને મકાઈ, આપણે મગ, અડદ, જુવાર, તેમ મગફળી અને તલ જેવી ખેતી કરેલી છે। આ ખેતીને 100% નુકસાન, ખેડૂતોને પશુ જીવડાવી શકાય એવી પરિસ્થિતિ નથી। તાઉતે વાવાઝોડાને કારણે સુરતના મહુવા તાલુકામાં ખેતીને ભારે નુકસાન થયું। ખાસ કરીને ઉનાળુ ડાંગરની ખેતીને નુકસાન થયું છે। મહુવા તાલુકામાં ખેડૂતો માટે ઉનાળા ડાંગરની ખેતી વિશેષ હોય છે, કારણ કે ઉનાળામાં ડાંગરનો ભાવ અને ડાંગર વેચાણ બાદ પશુઓના ચારાથી પણ આવક થતી હોય છે। વાવાઝોડાને કારણે તાલુકામાં 1513 હેક્ટરમાં ઉનાળુ ડાંગરની ખેતી સદંતર નિષ્ફળ ગઈ, જેને લઈને ઉનાળુ ડાંગરની ખેતી કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। અન્ય ડાંગરના પાકની તુલનાએ ઉનાળા ડાંગરના પાકમાં ઉતારની અને ભાવની દ્રષ્ટિએ ખેડૂતને ફાયદો થતો હોય છે। હાલમાં પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાં કપાઈને સૂકવવા માટે મૂક્યો હતો અને તે સમયે જ વાવાઝોડાએ પાક પર પાણી ફેરવી દીધું। ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ખેડૂતોએ હવે આર્થિક સહાયની માંગ કરી છે। તો આ અંગે અધિકારીઓનું કહેવું છે કે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને પરિપત્ર આવશે તે પ્રકારે વળતર ચૂકવવામાં આવશે। વાવાઝોડા અંતર્ગત જે અમારા તાલુકામાં જે નુકસાની અંગે ડાંગરના વાવેતરમાં જે 1513 એકર જેટલું અંદાજિત વાવેતર કરવામાં આવ્યું હતું, તેમાં જે કંઈ નુકસાન થયું હોય તે બાબતે સર્વેની કામગીરી ચાલુ કરાવી છે। એમાંથી સરકારશ્રીના આદેશ પ્રમાણે જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે અત્રેની કચેરી મારફત કાર્યવાહી કરવામાં આવશે। તાઉતે વાવાઝોડાએ વિનાશક સર્જી જે વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર મહદ અંશે અહીં નાના ખેડૂતો હોય છે, ટ્રાઇબલ ખેડૂતો અહીં ઉનાળુ ડાંગરની ખેતી કરતા હોય છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે તાઉતે વાવાઝોડાનું વિનાશક વરસાદ બાદ ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે અને આ ડાંગર કાપેલું પાણીની અંદર તરબોળ થતાં આ ફરી હવે ડાંગર ઢોર પણ એટલે કે પશુ પણ ખાઈ શકે નહીં એ હાલત છે। અને જે ખેડૂતે મહામૂલી વ્યાજે લઈને ખેતી કરી હતી એ ખેડૂતોની હાલ અત્યારે બેહાલ થવા પામી છે। તો આપણી સાથે ખેડૂત છે, ખેડૂત સાથે સીધી વાતો કરીશું। જી કાકા, તમારું નામ, કેટલા એકરમાં તમે ડાંગર બનાવ્યું હતું, કેટલો ખર્ચો કર્યો હતો, એ તમારી પરિસ્થિતિ શું છે, વરસાદ આવ્યો, કેટલું નુકસાન છે, શું કહેશો? અમારો ડાંગર 1 એકર જેટલું જમીનમાં બનાવેલું છે ને આશરે 20 હજારનો ખર્ચો થયેલો છે ને હવે બધો જ પાક નિષ્ફળ જાય એવું લાગે છે। એટલે અમારે તો હાલત જ બહુ ખરાબ થઈ ગયેલી છે એવું છે કે કેવી રીતના લેવું, હવે પાણીમાં તરબોળ જ છે। મારું ભાત લગભગ 3.5-4 વીઘા જેટલું ભાત છે, બધું આ પવનને લીધે બધું પડી ગયું છે, તેમાં અંદર પાણી જાય છે। હવે એમાં અમારો ખાતર પાણી ગણિત અમારે 40થી 45 હજારનો મારો ખર્ચ છે, જે હવે અમારે ચૂકવા પાત્ર જે ભાતવાળા વેપારી પરથી લીધો હતો, પણ તે પણ કેવી રીતે ચૂકવાય તેવું છે। અમારે છેલ્લે આત્મહત્યાનો વારો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે।
મારા ગામમાં અંદાજિત 30 થી 40 લોકોએ ખેડૂતોએ પોતાની જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ આ જે વાવાઝોડા એકદમ વિનાશ સર્જ્યો છે અને ખેડૂતોને એટલી માઠી અસર જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતોએ પોતાના પશુપાલન માટે અને પોતાને 2 પૈસા એ કમાઈ અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એ હેતુથી એમણે ઉનાળુ ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ વાવાઝોડાનો એટલો બધો વિનાશ થયો છે કે ખેડૂતો દેવામાં પેસી જવાના છે, પાયમાલ થઈ જવાના, અમુક ખેડૂતોને તો આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે ખેડૂતોનો તાત્કાલિક ધોરણે સર્વે કરીને એને એમનું જે ખરેખર નુકસાન થયું છે એના નુકસાનનો સર્વેનો આંક કરીને એમનો તાત્કાલિક સહાય ચૂકવે એવી મારી વિનંતી છે। આગેવાન પણ અને કહી રહ્યા છે સ્પષ્ટપણે, સરકાર પણ વાત કરી રહી છે કે થોડા સમયની અંદર આનું સર્વે કરવામાં આવશે। હવે જોવું રહ્યું કે સરકારી અધિકારીઓ કેટલા ટકા સાચું સર્વે કરે છે અને ખરેખર જગતના તાત ખેડૂતને કેટલું વળતર મળે એ હવે આવનાર સમય ચોક્કસ બતાવશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। વાવાઝોડાથી કૃષિ ક્ષેત્રે ભારે નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં શેરડી અને કેળના પાકને ભારે નુકસાન થયું। ટાવતી વાવાઝોડાએ આ વિસ્તારના ખેડૂતોને રડાવી દીધા। નર્મદામાં મુખ્યત્વે ખેતી શેરડી અને કેળની ખેતી થતી હોય છે। આ જિલ્લામાં 1000 હેક્ટરમાં કેળનું વાવેતર થાય છે અને હવે આ કેળનો પાક તૈયાર જ હતો, તેવામાં વાવાઝોડાએ ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું। તો જિલ્લાના રાજપીપળા, ધમણાચા, વચરવાળા ગામના ખેડૂતોનું કહેવું છે કે કેળના એક છોડ પાછળ 125 રૂપિયા ખર્ચ થાય છે અને આ ખર્ચ કરવા લોન પણ લીધી છે। તો ગત વર્ષે પણ વધુ વરસાદને કારણે નુકસાન થયું હતું, તેવામાં આ વખતે ફરી નુકસાન થયું છે। ખેડૂતોએ હવે આર્થિક વળતરની માંગ કરી છે। અમારા નર્મદા જિલ્લાનો મુખ્ય પાક આપણે કેળ છે। 1000 હેક્ટર કેળનું વાવેતર થાય છે, પણ એ ટોટલી આ ટાવકે વાવાઝોડામાં સંપૂર્ણ નાશ થઈ ગયું છે। એટલે અમને યોગ્ય વળતર સરકારશ્રી આપે। 120 રૂપિયા 130 રૂપિયા પર કેરના ઠળિયા પર ખર્ચો આવે છે, એનાથી અમને અહીંયા આગળ 80 રૂપિયાનો 60 રૂપિયાનો 70 રૂપિયાનો ભાવ મળી રહેલ છે। એની અંદર ખેડૂત કેવી રીતના જીવી શકે? જાણે છોકરું ઉછાળે એવીને ઉછાળ્યું છે। અમારો માલ બધો નિષ્ફળ થઈ ગયો છે। આજે અમને ખાવા બી નથી ભાવતું અને ઊંઘ બી નથી આવતી। અમારે સરકારને એટલી વિનંતી છે કે અમને વધુ તકે વહેલી તકે અમને સહાય આપે તો અમારી જનસો હોનાની એ છૂટી શકે। મહેસાણા જિલ્લામાં ટાવતી વાવાઝોડાને લઈને ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો। વિજાપુર તાલુકામાં ભારે પવન સાથે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને પગલે ચીકુના પાકને મોટા પાયે નુકસાન થયું। તો ભારે પવનના કારણે કાચા ચીકુ નીચે પટકાઈ ગયા, જેથી આ વર્ષે ચીકુના પાકમાં મોટું નુકસાન થયું છે। નુકસાનીના પગલે સરકાર કોઈ સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું આહવાન એક નિર્ણાયક પડાવ પર છે, જે ભારતની અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે અને નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાન ભારત આપના માટે દેશભરમાંથી આત્મનિર્ભરતા અને તેની સાથે જોડાયેલી પ્રેરણાત્મક કહાનીઓ લઈને આવી રહ્યું છે। આખરે આવી નવીનતા અને સિદ્ધિઓથી તરબોળ થયેલી કહાનીઓ જ તો છે જે આપણને એક રાષ્ટ્ર સ્વરૂપે પરિભાષિત કરે છે। તેમાંથી જ એક કહાની છે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની। इसकी शुरुआत जून 1806 में कलकत्ता बैंक के रूप में हुई थी। 1921 में सभी 3 बैंक को जोड़कर इंपीरियल बैंक ऑफ इंडिया बनाया गया, जिसने 1935 में आरबीआई के संस्थापन तक भारत के केंद्रीय बैंक के रूप में कार्य किया और आखिर में भारत की स्वतंत्रता के बाद 1955 में इंपीरियल बैंक ऑफ इंडिया भारतीय स्टेट बैंक बन गया। There's no commercial bank which was actually in existence to support the rural ambitions of the economy, and it is actually at that point of time it was envisaged, and a agricultural committee was set up under the All India Rural Credit Survey Committee was set up, and on the recommendations of this committee, this particular State Bank of India came into existence in the year 1955.
बड़े निजी बैंकों के प्रसार के बावजूद एसबीआई अभी भी देश के सबसे बड़े बैंक के रूप में कार्यरत है, जिसमें से 23% मार्केट शेयर एसेट्स के माध्यम से और 25% लोन और डिपॉजिट के अंतर्गत आते हैं। यह दुनिया का 43वां सबसे बड़ा बैंक भी है और 1920 की दुनिया के सबसे बड़े कॉरपोरेशन की फॉर्च्यून ग्लोबल 500 की सूची में 221वें स्थान पर है, जो स्वाभिमान भारत की एक जीती जागती मिसाल है। भारत